જય માતાજી મિત્રો, તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત એટલી કરવાની છે કે જે પહેલાં આપણે બટાકા વાયા હતા એ બટાકા અત્યારે આટલા થોડું આવી ગયા છે, અમુક બાકી છે જે નીકળવાના એ જે આવશે. અને અમે એક ટુકડું પાછું નવું તૈયાર, તો આપણે એક ટુકડું નવું કર્યું છે તૈયાર, એને કાલે વાવવાના છે. એમાં ઓર થોડોક હજી થોડોક પેલો, એટલે કે અહીંયા શું છે કે પાછો નવીનતાની વાત એ છે કે અમારા માટે ખૂબ સરસ ખુશીની વાત એવી છે કે હવે જૂના ડીસાનો સીધો રોડ નીકળે છે. વડાવળ ગામમાંથી સીધા બાયપાસ જૂના ડીસા નવો રોડ બનવાનો છે, એટલે એક ટૂંક જ સમયમાં બનવાનો છે. અત્યારે તૈયારી ચાલે છે, બધું ગાડી દીધું. બોલો, વાત કરી રોડ વિશે કે જૂના ડીસા જે રસ્તો જવાનો છે એમાં રોડ બનવાનો એ રસ્તો આ છે. અત્યારે અહીંયાથી બાયપાસ જાય છે સીધું જૂના ડીસા ને હાઈવે મળે છે. સરખું કરવામાં આવ્યું એટલે બધું બહારે કાઢી દીધું છે અમારી વાડીને, બધું આ કપાસું કરવાના લીધે હવે એમની ઝાટકો મશીન લગાવી રહ્યા, ચાલુ જ છે કામકાજ. આ બાજુ જો મશીન માટેનું જે કામ ચાલુ છે એ વાયર પણ સાથે છે, બહુ સરસ મજાનું કામ કરે છે. એટલે રોજગાર કે ઘોરા નહીં આવે. જય માતાજી મિત્રો, કમેન્ટ કરજો. કર્યું છે બટાકા આજે વાવવાના છે ઘરે, એટલે મુહૂર્ત ચાલુ કર્યું છે. ગોળ ધોણા લાવ્યા છે, નારિયેળ હજી આવેલું છે, નારાસડી વધવાનું ચાલુ કર્યું છે. ના ખેતરની આજે પાછી આપણે વાવવાનું ચાલુ કર્યું છે. ટ્રેક્ટર આવી ગયા છે બે, પેલી બાજુ બટાકાના કટ્ટા બોધીને સીધા સુધી નાખવાના છે. અને મિત્રો એ તો બધું ગોળ વતાય, ધોણા વતાય, શ્રીફળ વટમાં આવેલું છે. નારિયેળ આવી ગયું છે, ઓવરઓલ તો શ્રીફળ કરવું પડશે હો. બદન ચોટલા કરી દે, ચોટલા કરો કકી હેડો બદન કરું રે. નારિયેળ છોલી નાખશે. આપણે મુહૂર્ત કર્યું મસ્તીનું હરખથી, અને એના આપણે અલ્પેશભાઈ અમારા અશ્વિનભાઈ અહીંયા હાજર છે. એમને આપણે 101 રૂપિયો આપી દઈએ હરખનો. બોલો ગણપતિ મહારાજ કી બોલો. જય. ચલો આટલા તો આપણે આજથી જે મુહૂર્ત કર્યું એનું વાવેતર હવે ચાલુ કરવાનું છે. થોડી મોડું થઈ ગયું છે મિત્રો, રાતમાં વાવેતર લીધું છે કારણ કે સમય હવે થોડો ઓછો રહ્યો છે. આ 10 દાડામાં વાવેતર શરૂ કરવું છે, ફોન પર નેટ પડી ગયા છે, એટલે મિત્રો હવે રાતે વાવેતર લેવાનું કર્યું છે. તો મિત્રો આજે રાતનું વાવેતર ચાલુ કર્યું છે, અને કેવા પાળા આવે છે એ તમે કોમેન્ટમાં જરૂર લખજો અને કહેજો અમને કે રાતનું વાવેતરમાં પાળા કેવા આવ્યા છે. દિવસોને તો બહુ સરસ આવે જ છે, પણ આજે રાતે વાવેતર લેવામાં આવ્યું છે કારણ કે વાવેતર એકદમ બહુ ભેગું બધું પૂરું કર્યું છે, એટલે આમતું બધું કામ લીધું છે. એટલે મિત્રો હવે રાતે અને દિવસ કરી અને બટાકાનું વાવેતર ટૂંક સમયમાં પૂરું કરવું પડશે. એટલે તમે કમેન્ટમાં જરૂર એવું લખજો કે પાળા કેવા આવે છે. તો